મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ખેડૂતોની વાવણીને લઈને જે મિત્રો આ આતુરતાનો અંત છે તેનો અંત આવવાનો છે। જે લોકોને ગરમીમાંથી હાહાકાર પોકારી ચૂક્યા છે તે લોકો માટે હવે સુખના દિવસો આવી રહ્યા છે, કારણ કે બંગાળની ખાડીની અંદર બનેલી મોટી સિસ્ટમ ગુજરાતને ધમરોળશે અને ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ જોવા મળશે। અહીં તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ છે ગુજરાત તરફ મિત્રો આવી રહી છે, જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। મિત્રો એક દિવસ ને બે દિવસ નહીં પરંતુ સતત 7 દિવસ સુધી આ સિસ્ટમની અસર ગુજરાતમાં રહેશે, જેમાં અમુક જિલ્લાની અંદર રેડ એલર્ટ પણ હશે। ભારેથી અતિ ભારે વરસાદ આ મિત્રો આ વિસ્તારમાં ખાબકી શકે છે, સાથે સાથે મિની વાવાઝોડા સાથે તેજ પવન પણ જોવા મળશે। વાવણી લાયક સારો વરસાદ થશે, નદીઓની અંદર પૂર પણ આવી શકે છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ગુજરાતની અંદર આગામી સમયની અંદર વરસાદને લઈને શું મોટી આગાહી છે, એટલે કે વાવણી લાયક વરસાદને લઈને જે મોટા ન્યૂઝ છે તેને લઈને વાત કરશું। સાથે સાથે મિત્રો આગામી 15 દિવસ ડે ટુ ડે જોઈશું, આજે અને આવતીકાલે સહિત મિત્રો આગામી 15 દિવસ ગુજરાતમાં વરસાદને લઈને કયા કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીના વરસાદની આગાહી છે તેની વાત આજના વિડીયોમાં કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરી લઈએ આજના વિડીયોની અંદર। તો સૌથી પહેલાં આપણે જોઈ શકીએ કે હાલ મિત્રો કોઈ સિસ્ટમ એક્ટિવ નથી। અહીં તમે જોઈ શકો કોઈ એટલે કોઈ સિસ્ટમ એક્ટિવ નથી। હાલ જે સિસ્ટમો છે એ મિત્રો ખૂબ જ દૂર છે। અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અને ત્યાંથી પણ દૂર છે, અને આ સિસ્ટમ ધીમે ધીમે મિત્રો આવે છે અને આને પહોંચતા મિત્રો લગભગ 4 થી 5 દિવસનો સમય લાગશે અને ગુજરાતની અંદર થશે। સૌપ્રથમ આપણે સિસ્ટમ વિશે વાત કરી લેવી જેથી તમને વધુ ખ્યાલ આવે। તો અહીંયા તમે જોઈ શકો 11 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર જોરદાર સિસ્ટમ બની રહી છે। અહીં તમે જોઈ શકો છો લાઈવ 11 તારીખની આસપાસ આ સિસ્ટમ છે બની રહી છે, અને આ સિસ્ટમ આગામી સમયની અંદર આવી રીતે મિત્રો આગળ વધવાની છે, અને તમે જોઈ શકો છો। અને આ સિસ્ટમને કારણે જ ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે। ક્યારથી પડશે તો અહીંયા તમે જોઈ શકો છો 14 તારીખથી ચોમાસું ફરી એક વખત એક્ટિવ થશે, અને 14 તારીખે જ મિત્રો ચોમાસું છે દક્ષિણ ગુજરાતની અંદર પ્રવેશ કરીએ, એટલે કે દર વર્ષે જે તારીખે ચોમાસું આવે છે એ જ તારીખે મિત્રો ચોમાસું આવશે। સૌથી મોટી ખુશીના સમાચાર એ છે કે ત્યારબાદ ધીમે ધીમે ચોમાસું હાલતું હોય છે આગળ, પરંતુ માત્ર 7 દિવસની અંદર જ ચોમાસું સમગ્ર ભારતને કવર કરી લે છે, નહીતર આ સમય પૂરો કરવામાં તે 30 તારીખ સુધીની અંદર વાર લાગતી હોય છે। એટલે કે 30 તારીખ સુધીમાં રાજસ્થાન દિલ્હીની અંદર વરસાદ, પરંતુ માત્ર 7 દિવસની અંદર જ સમગ્ર ભારતની અંદર ચોમાસું બેસી જશે। અહીં તમે જોઈ શકો છો 14 અને 15 તારીખે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવવાને કારણે અહીં તમે જોઈ શકો છો 15 તારીખે જ એક સિસ્ટમ આવશે, અને તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર કચ્છના કેટલાક ભાગો બાદ કરતા સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળવાનો છે। તો આપણે મિત્રો અત્યારથી ડે ટુ ડે જોતા જઈએ તો પહેલી સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે બંગાળની ખાડીમાંથી બની અને 15 તારીખ સુધીની અંદર આવશે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો 16 તારીખે આ સિસ્ટમ વધારે મજબૂત બની અને દરિયાની અંદર મિત્રો ખાસ કરીને એક વાવાઝોડું બનાવી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો આપણે પવનની સાથે પણ જોઈ શકો છો, અને આ એક પ્રકારની ટ્રમ્પ રેખા બની ગઈ છે। અહીંયા તમે જોઈ શકો આ જે ભાગ છે નીચલા લેવલેથી અરબી સમુદ્રના પવનો સપોર્ટ કરી રહ્યા છે, ઉપલા વિસ્તારમાંથી મિત્રો બંગાળની ખાડીમાંથી આવેલો ભેજ છે એ સપોર્ટ કરી રહ્યો છે, એટલે જે આ જે પટ્ટો છે જે તમે જોઈ શકો છો ગુજરાતથી લઈને સમગ્ર આ સુધીનો ભાગ, આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ કન્ટિન્યુ મિત્રો ચાલુ રહેવાનો છે, એટલે કે ખૂબ જ સારો વરસાદ છે આ વિસ્તારોની અંદર જોવા મળવાનો છે, જે તમે લાઈવ પણ જોઈ શકો છો। તો પવનની ઝડપ પણ મિત્રો ખૂબ જ તેજ રહેશે, સાથે આંધી તોફાન સાથે વરસાદ જોવા મળવાનો છે। અહીં તમે જોઈ શકો છો રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। કેટલીક વખત અહીં તમે જોઈ શકો વેરાવળની અંદર એક જ દિવસની અંદર 10-10 ઇંચ
સુધીનો વરસાદ પણ મિત્રો ખાબકી શકે છે અને તમે જોઈ શકો છો 18 અને 19 તારીખે પણ વરસાદની આગાહી છે. ત્યારબાદ મિત્રો અહીં તમે બીજી સિસ્ટમ જોઈ શકો છો. પહેલી સિસ્ટમ હજી પૂરી નહીં થાય ત્યાં મિત્રો બીજી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવવાનું પ્રયાણ શરૂ કરી દેશે અને આ સિસ્ટમ છે 20 અને 21 તારીખ સુધીમાં પહોંચી જશે. અહીં તમે જોઈ શકો છો 20 તારીખે સાંજે આ સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતની સુધી પહોંચી જશે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં શરૂ થશે અને 21 તારીખે બરોબર આ સિસ્ટમ ગુજરાત ઉપર હશે તો સમગ્ર ગુજરાતની અંદર રેડ એલર્ટ પણ મિત્રો આપણે અહીંયા કહી શકાય ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેની અંદર અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ તમામ જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો હિંમતનગર, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાટણ છે, અરવલ્લી છે, ખેડા છે, છોટાઉદેપુરના ભાગો છે, અમદાવાદના ભાગો છે, આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. સાથે સાથે કચ્છની અંદર રાપર, અંજાર, ગાંધીધામ, માંડવી, ભુજની અંદર પણ ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમ છે આગળ વધી અને કચ્છ ઉપર થઈ અને મિત્રો તે આગળ અરબી સમુદ્ર કચ્છના અખાત તરફ જઈ રહી છે. તો ત્યારબાદ મિત્રો કચ્છની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે. તો અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર બનશે અને આ સિસ્ટમ છે એ ખાસ કરીને ઉપલા લેવલે પહેલી સિસ્ટમ છે એ બની અને તમે જોઈ શકો છો આવી રીતે મિત્રો આટલે સુધી આગળ હાલશે. બીજી સિસ્ટમ બનશે તે થોડીક મિત્રો ઉપરની તરફ મિત્રો ગતિ કરશે અને ત્રીજી સિસ્ટમ બનશે. આ સિસ્ટમ છે આવી રીતે ઉપલા લેવલ એટલે કે એક સાથે ત્રણ સિસ્ટમો આવશે, પરંતુ તેમાંની બે સિસ્ટમની અસર છે એ ગુજરાત ઉપર થશે, જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આગામી સમયની અંદર જોવા મળી શકે છે. આજના દિવસની કેવી આગાહી છે તેની વાત મિત્રો આપણે કરી લઈએ. આજે છે 9 તારીખ અને 9 તારીખની વાત કરીએ તો હાલ મિત્રો સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે, તેને લઈને ગુજરાતની અંદર ગઈકાલે જેમ જોયું આપણે એકાદ બે તાલુકામાં વરસાદ, તો આવો એકાદ બે તાલુકાની અંદર મોડી રાત્રે મિત્રો વરસાદ પડી શકે છે. બાકી વરસાદને લઈને હાલ મિત્રો વિરામ છે. તાપમાન છે 40-42 ડિગ્રી સુધી થશે અને લોકો છે હાલ મિત્રો હાહાકાર પોકારી જાય તેવી ગરમી છે જોવા મળવાની છે અને આ છે એ રવિવાર સુધી રહેશે. ધીમે ધીમે રવિવારથી ફરી એક વખત સિસ્ટમ એક્ટિવ થતાં શનિવારથી જ વરસાદની શરૂઆત થશે અને 15 તારીખથી તો ધમાકેદાર શરૂઆત થઈ જશે. હા મિત્રો, ખેતીની અંદર જો વાત કરવામાં આવે ખેડૂતોને તો વાવણીને લઈને સૌથી મોટા સમાચાર એ છે કન્ટિન્યુ એટલે કે 15 તારીખથી લઈને 17 તારીખ સુધી વરસાદને લઈને સારી આગાહી છે. અહીંયા તમે જોઈ શકો છો 15 તારીખથી લઈને 17 તારીખ, આમ તો 18 તારીખ સુધી આગાહી છે, એટલે કે પહેલી સિસ્ટમ આવશે ત્યારે પછી 19 અને 20 તારીખે થોડીક હળવી, પછી 20, 21, 22 આ 2 દિવસ બીજી સિસ્ટમ આવશે. તો ખાસ કરીને આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વાવણીની લઈને શક્યતા છે. તો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આ 4-6 દિવસ હજુ પણ મિત્રો ભારે ગરમી, ભારે બફારો થશે. લોકોને ગરમીમાંથી રાહત મિત્રો આવતા રવિવારથી મળશે અને રવિવારથી જો વરસાદ શરૂ થશે તો એ મિત્રો કન્ટિન્યુ હશે, ખૂબ જ લાંબુ ચાલશે. વાતાવરણની અંદર પણ મિત્રો ઠંડક જોવા મળશે, એટલે કે જે લોકોને કપાસિયા છે કોરાની અંદર વાવવા હોય તો વાવણી કરી શકે છે. વાવણી સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારી થશે, જેમાં સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ કન્ટિન્યુ 7 દિવસ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર આ અઠવાડિયા દરમિયાન એટલે કે 15થી લઈને 22 તારીખ સુધીની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળવાનો છે 3 થી 4 દિવસ અને કચ્છની અંદર બીજા રાઉન્ડની અંદર કે 20, 21, 22, 23, 24 તારીખની અંદર પણ સારો વરસાદ જોવા મળશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.